રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળના નેજા હેઠળ તથા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદ અને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ જિલ્લા ન્યાયાધીશ પીજે તમાકુવાલાની અધ્યક્ષતા હેઠળ નવસારી અને ડાંગ જિલ્લામાં લોક અદાલત યોજાઈ હતી, જેમાં કુલ 10,937 કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો। રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળના નેજા હેઠળ તથા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદ અને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ જિલ્લા ન્યાયાધીશ શ્રી પીજે તમાકુવાલાની અધ્યક્ષતામાં નવસારી, ગણદેવી, ચીખલી, ખેરગામ, વાંસદા તથા ડાંગ જિલ્લાના આહવા, વઘઈ તથા સુબીર ખાતે વકીલ બાર એસોસિએશનના સહયોગથી લોક અદાલત યોજાઈ હતી, જેમાં તમામ પ્રકારના સિવિલ, ક્રિમિનલ, ભરણપોષણ, ચેક રિટર્નના, જમીન સંપાદનના કેસો, ઈ મેમો, કૌટુંબિક તકરાર, બેંક મેટર્સ તથા MACP વગેરે કક્ષાના કેસોની લોક અદાલતમાં આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રી લિટિગેશન લોક અદાલતમાં 6,392, લોક અદાલતમાં 563 તથા સ્પેશિયલ સિટિંગમાં 3,982 મળી કુલ 10,937 કેસોનો લોક અદાલતમાં નિકાલ કરવામાં આવ્યો હતો। લોકો દ્વારા ચાલતી અદાલત એટલે લોક અદાલત। આ લોક અદાલતોમાં પક્ષકારોને ઝડપી, ઓછા ખર્ચે ન્યાય મળે છે અને પક્ષકારોના એકબીજાના સમાધાનથી તકરારનો સુખદ અંત આવે તેવો પ્રયત્ન કરવામાં આવે છે, તેમ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ નવસારી દ્વારા જણાવાયું છે। નાલસાના નેજા હેઠળ અને ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસીસ ઓથોરિટીના અનુશ્રયમાં આજરોજ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે। આજરોજ ખૂબ મોટા પ્રમાણમાં પક્ષકારો હાજર છે। આજરોજ એક MACPના કેસમાં 30 લાખ રૂપિયામાં સુખદ સમાધાન થયું છે। તે જ રીતે એક 2016ની દીવાની અપીલ કે જે દાવો ખૂબ જૂનો હતો એમાં પણ સુખદ સમાધાન થયું છે। એટલે દરેક પક્ષકારને વિનંતી કે લોક અદાલતનો લાભ લે, લોક અદાલતને ખૂબ સફળ બનાવે। ખૂબ ખૂબ આભાર।